શ્રી વણછરા વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધાનો ભવ્ય શુભારંભ। આજરોજ શ્રી વણછરા વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી સુખરૂપ ઘરે પહોંચાડવા માટેની ટ્રાન્સપોર્ટ યોજના હેઠળ સ્કૂલ વાન સેવાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સેવાનો મુખ્ય હેતુ દૂર સુદૂરથી આવતા વિદ્યાર્થીઓની મુસાફરી સુગમ ને સુરક્ષિત બનાવવાનું છે। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી ઉદયસિંહભાઈ, મંત્રી શ્રી મહેશભાઈ જાદવ તથા કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત બીઆરસી ભવનમાંથી પધારેલ શ્રી વિનુભાઈ અને શ્રી સંજયભાઈ, સીઆરસી શ્રી વિપુલભાઈ અમીન, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી અજીતભાઈએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। આ શુભ પ્રસંગે ગામના વડીલો, વાલી મિત્રો, શાળા પરિવારના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવો, ગ્રામજનો અને વાલીઓની ગૌરવપૂર્ણ હાજરીમાં ટ્રાન્સપોર્ટ સેવાની સ્કૂલ વાનને લીલી ઝંડી દર્શાવી વિધિવત રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ નવીન સુવિધા શરૂ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર યોજનાને સફળ બનાવવા અને તેનું યોગ્ય આયોજન કરવા માટે શાળાના આચાર્ય શ્રી સતીશકુમાર નાઈ તથા કારકુન શ્રી કનુભાઈ દેસાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। આ યોજનાનો લાભ શાળાના 59 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ લીધો છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની 100% હાજરી અને સુરક્ષા છે। તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શાળા પરિવારની આ ઉત્કૃષ્ટ પહેલને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। શ્રી વણછરા જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી વણછરા વિદ્યા મંદિર વણછરા। હું સતીશ નાઈ, આચાર્ય શ્રી વણછરા વિદ્યા મંદિર। અત્રેની શાળામાં આજ રોજ 4 ઓગસ્ટ 2026ના રોજ સરકારશ્રીની યોજના ટ્રાન્સપોર્ટ યોજના, જે માધ્યમિક શાળાના બાળકોને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા લઈ જવા માટેની સેવા પૂરી પાડે છે। આ યોજના સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેમાં બાળકો સમયસર શાળાએ આવી શકે, 100% હાજરી આપી શકે, એ હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન આજ રોજ શાળાના પટાંગણમાં વણછરા વિદ્યા મંદિરના ટ્રસ્ટીગણ, મંત્રી શ્રી મહેશભાઈ જાદવ, કારોબારી સદસ્ય શ્રી રાવજીભાઈ, કનુભાઈ તથા બીઆરસી ભવનમાંથી પધારેલ વિનુભાઈ, સંજયભાઈ તથા વણછરાના સીઆર શ્રી વિપુલભાઈ અમીન તથા ગામના વડીલો, સરપંચ શ્રી નિલેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી અજીતભાઈ તથા શાળાનો સ્ટાફ, ગામના વડીલો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો અને ટ્રાન્સપોર્ટ માટેની જે સ્કૂલ વાન છે તેને લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજથી આ યોજના શરૂ કરવામાં આવે છે, ખુલ્લી મૂકવામાં આવે છે, જે માટે સરકારશ્રીનો તથા આ યોજનાને સફળ બનાવવા માટેના અધિકારીઓશ્રીનો હું શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।